નમસ્કાર ગુજરાત, સંત સુરા અને સાવજોની ધરતીમાં આપનું સ્વાગત છે. અમે છીએ અત્યારે વિસાવદરમાં. વિસાવદરની જનતા ક્યારેય ભાજપને સ્વીકારશે નહીં, આ અમને ખાતરી છે. કે જો કોંગ્રેસે આ રીતે પોતાની સરકારમાં વિરોધ ના કરવા દીધા હોત તો આ ભાજપનો જન્મ જ ના થાત. આકા પોતદારી કરે છે કે 2 કરોડ નોકરીઓ આપી. 2 કરોડ નોકરી આપી નથી, 2 કરોડ રેશન કાર્ડ બંધ કર્યા. કામ કેવા થયા છે? રોડ, રસ્તા અને પાણીના ને કામ કેવા છે? હવે ભાજપમાં તારો મારો ને આપણો જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 1995 કેશુબાપાની સરકાર વખતથી લઈએ તો આજ સુધી આ વિસ્તારનો ક્યારેય પણ વિકાસ નથી થયો. કાવા દાવા કરી કોર્ટનું ખોટું બહાનું આપી અને આ ચૂંટણી મુલતવી રાખી છે. એથી વિશેષ કાંઈ છે નહીં. પણ તમે જોવો જ છો ને, વિકાસ ખાડામાં જ છે. વિકાસ ક્યાં છે? વિકાસ તો બહુ મોટો થઈ ગયો છે. હવે વિસાવદરનો વિકાસ બહુ મોટો થઈ ગયો છે. અત્યારે હું આમાં જો વધારે પડતું બોલીશ તો પણ એવું બની શકે કે સાંજે મારી અટકાયત કરે. આટલી હદ સુધીની આ તાનાશાહી ભાજપ સરકાર અત્યારે કરી રહી છે. કે જે અમને 7-8 મહિનાથી ધારાસભ્ય પદથી વંચિત રાખ્યા છે, એનો બદલો આ વિસ્તારની જનતા ચોક્કસથી લેશે. પોતાના પક્ષમાંથી ચૂંટાઈ અને બીજા પક્ષમાં જાય છે, પૈસા માટે જાય છે. બાકી આ ચાણક્ય કહેવાતા ચાણક્યની અને વિશ્વગુરુ બનવા જે કહેવાતા નેતાની તમામ પ્રકારની સર્વેમાં આ સીટ 100% ભારતીય જનતા પાર્ટી હારતી હતી. પૈસા માટે જ ઉથલ પાથલ થાય છે. બીજું અહીંયા કાંઈ છે નહીં. અહીંયા ભાજપ કોઈ દી આવવાની નથી. ક્યારેય જીતી નથી ને ક્યારે જીતશે પણ નહીં. આ કોર્ટ મેટર છે જ નહીં. વિસાવદર વિધાનસભા સૌથી પહેલા ખાલી થયેલી. હાવજ ખડ ન ખાય, એને બદલે ખડ ખાઈ ગયા ને આખા બાવળિયા ખાઈ ગયા, જમીનો ખાઈ ગયા, બધું ખાઈ ગયા.